આગળ વાત રાજકોટની કે જ્યાં બાળ સુરક્ષા ગૃહમાંથી 12 બાળકો ફરાર થવાનો કેસ, એક બાળક પરત આવ્યો છે. હજુ પણ 11 બાળકો ગુમ છે. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી. અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સીસીટીવી ફૂટેજની પણ હાલ અત્યારે તપાસ થઈ રહી છે. બહારથી આવેલા બાળકની પણ હાલ અત્યારે પૂછપરછ ચાલી રહી છે. ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ પણ ત્યાં બાળ સુધાર ગૃહ ખાતે પહોંચ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ લાઈવ જોડાઈ ચૂક્યા છે. પરાક્રમસિંહ, 12 બાળકો ગુમ થયા, એક બાળક પરત આવ્યું છે. બાળકે કોઈ નિવેદન આપ્યું છે ખરી, અને જે 11 હજી નથી મળ્યા તેની તપાસ ક્યાં સુધી પહોંચી છે? ચોક્કસ અત્યારે જે માહિતી મળી છે અધિકારીઓ પાસેથી, જેમાં 11 બાળકો કુલ ગુમ થયા હતા. પ્રથમ 12 બાળકોની વાત હતી, પરંતુ અધિકારીઓ પાસેથી માહિતી મળી છે 11 જેટલા બાળકો ગુમ હતા, તેમાંથી એક બાળક પરત આવ્યું છે. એટલે હજી 10 જેટલા બાળકો ગુમ છે. સવાલ એ થાય કે આ બાળકો રાત્રિના સમયે ગુમ થયા કઈ રીતે? સુરક્ષાને લઈને પણ જે અહીંયા સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે તેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થાય છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ અહીંયા અત્યારે પહોંચ્યા છે. 10 બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો પણ જે ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. ડીસીપી ઝોન 2 અને ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો ગયા ક્યાં, તે સૌથી મોટો સવાલ છે. અને આ જ બાબતે ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો એકી સાથે જે ગયા હતા, જે બાળક પરત આવ્યું તેને એમ કહ્યું હતું કે અમે 6 જેટલા બાળકો સાથે ગયા હતા, તેમાંથી એક બાળક જે છે તે પરત આવ્યો છે. સમગ્ર બનાવને લઈને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે અલગ અલગ ટીમો પણ પોલીસ દ્વારા બનાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને આ વિસ્તારની પોલીસની ટીમ દ્વારા પણ અલગ અલગ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. રોડ ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે એક સાથે 11 બાળકો ગુમ થયા હોય ત્યારે અહીંયાના જે અધિકારીઓ છે તેમને પણ જવાબ આપવો જોઈએ. સાથે સાથે એક સાથે બાળકો ગયા ક્યાં તે પણ સૌથી મોટો સવાલ છે. પોલીસ દ્વારા વધુ તપાસ તો હાથ ધરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનોલોજીના આધારે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે બાળક પરત આવ્યો હતો, ગુમ થયા અને ત્યારબાદ બાળક પરત આવ્યો હતો, તેની પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર. भाग गया था 6 बंदे वो बोले भाग जाने का, ऐसा बोला था दूसरा बंदा कहाँ से इधर से